ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મિત્રો, સાંજના 6:15 જેવું થાય છે, 6:30 જેવું, અને હું ઓફિસેથી ઘરે આવી ગયો. ચા પીવડાવી આજે, અને મેં કીધું ચાલો આપણે વ્લોગ બનાવીએ. બધા મિત્રો કેમ છો? બધા સારું છે ને બધાને? અને કેવો છે વરસાદ? હમણાં તો 2-3 દિવસથી આરામ લીધો છે. ઉત્તર ગુજરાતમાં છે વરસાદ, એવું સાંભળવા મળ્યું છે મને. દક્ષિણનો વારો પૂરો થઈ ગયો, સૌરાષ્ટ્રમાં પતી ગયો, હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ છે. તો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. આજના વિડીયોમાં તમને મજા આવશે. અને શું કરે છે બધા એ પણ જોઈ લે. કાવ્યાબેન તો ટ્યુશને ભણવા ગયા છે, ભણવા. અને આપણા મેડમ શું કરે છે ને એ જોઈ લઈએ. કપડા હકેલતી લાગે છે. ઠીક. હું છે લેપટોપ ખોલીને કેમ બેઠી છો આજે? હું જોતી હતી કપડા કેમ હકેલવા એ જોતી હતી લેપટોપમાં. ઠીક. હે, ટ્રીક જોતી હતી. એમાં ટ્રીક આવે એમ? તો સારું કહેવાય. લે સારું, આ તો શીખવા જેવું છે આની પાસેથી ઘણું બધું. આપણને અભણ માણા ને આપણને ખબર ન હોય એમ. હા, હું એમ. હા, ઈ સારું. લે, મારે હવે ટ્યુશન ક્લાસ ભરવા જ પડશે. બહાર ભરવું કે અહીંયા? ઠીક. બહારના ટીચર સારા હોય તો સારું. લે, બહારના ટીચર તો મને મફત ભણાવે. હગાત થાય ને. આપણે જાય બે જવાનું, સાહેબ મેડમ ફી નથી, એટલે કે ભણો તમ તાર આ થાય તે દી આપી દેજો. આપણે મેડમ એવા જ ગોતી. તો પછી તો જો મિત્રો, એણે તો હવે લેપટોપ ખોલીને બેઠી છે, બરાબર. અને હવે દાદા શું કરે છે ને એ જોઈ લઈને. દાદા આજે બંસરી વગાડે છે ને આપણે મસ્ત ધૂન સાંભળવાની છે. સાંભળવી છે ને? બધા કોમેન્ટ કરજો. અને તમારી કોઈ ફરમાઈશ હોય ને તો નીચે કોમેન્ટ કરજો. આપણે હમણાં જઈએ અગાસીએ અને જોઈ કે દાદા કેવી બજો અવાજ આવે છે ને. જો અત્યારે તો એ રિયાઝ કરે છે. હમણાં રિયાઝ પતી જાય ને એટલે આપણે એની બંસરી સાંભળીએ. અને આમ જો એકદમ વરાપ નીકળી ગઈ છે અને આ તડકો નીકળો છે, બરાબર ને? આપણે છે ને આજે ઓલું ગીત સાંભળવું, શ્યામ તેરી બંસી પુકારે રાધા શ્યામ. આ ગીત બહુ મસ્ત વગાડે છે હો દાદા. એટલે એને આપણે છે ને બંસરીમાં સાંભળવાનું છે. એટલે તમે હા, તો એ આપણે શ્યામ તેરી બંસી વાળું ગીત છે ને એ સંભળાવવાનું છે, બરાબર? હા, તો ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ. જોયું ને મિત્રો, કેવું મસ્ત વગાડ્યું. શ્યામ તેરી બંસી કો પુકારે ધારા શ્યામ, ધારા કા ભી શ્યામ હો તો મીરા કા ભી શ્યામ. હું આમ કરે. આ ખોટું ગીત ગાયું? એક તો હું એના નામથી ગીત ગાઉં છું, રાધાની જગ્યાએ ધારા કરી નાખ્યું. જો કેટલો મારો ને એનો પ્રેમ છે, છતાંય એને ખોટું લાગે છે. જો હવે આમાં કયો તમે, મારે શું કરવું કયો? હું કાંઈ કરવું નથી. કેવું મસ્ત મેં ગીત ગાયું એના નામ ઉપર, મારી ઘરવાળીના નામ ઉપર. બોલો હવે આમાં કયો કોની કદર નથી? જોજી શું છે કે બીજું?
આ હું વાંચવા બેઠી. હું કામે ટેસ્ટ જોઉં છું. કાવ્યા ક્યારે આવવાની છે? હમણાં આવતી જઈશ. એવું છે ને આજનું મેનુ શું છે? મેનામાં છે. મેનુ પૂછું, મેના નહીં. મેના છે, મેનુ નથી. મેના તો હવે ખબર નહીં ક્યાં હોય, પણ મેનુ પૂછું. મેનામાં છે ને ગાંઠિયાનું શાક કરવું. ઓહ, ગાંઠિયાનું શાક. બોલો, ગાંઠિયાનું શાક. હા. તો આજે ગાંઠિયાનું શાક ખાવાનું છે મિત્રો. આમંત્રણ દેતો નથી તમને, ગાંઠિયાનું શાક છે એટલે. તમે કીધું તો કાલે ગાંઠિયાનું શાક બનાવજો તો હું ઈ જ જો બનાવું ને. એમાં એનું કારણ શું છે ખબર છે? એક દી તુરિયો હોય, એક દી ભીંડું હોય, એક દી બટેકું હોય અને એક દી સેવ ટમેટું હોય. પછી આ 4 શાક હોય. પછી મેં કીધું કંઈક અલગ બને તો ગાંઠિયા કાઢ્યા. બહુ સારું. પૂછે કોઈ તોય વાંધો નહીં. તો પછી કંઈક એમ આમ જો કટલેસ છે, લઈ આવજો, હું તો બનાવવા તૈયાર જ છું. જાઓ. પછી કંઈક પટ્ટી લઈ આવો, જાઉં તો કટલેસ નહીં. બનાવી દો. જાઓ. આવું બધું કંઈક આમ ખવડાય તો આમ કાલે કંઈક. જે ઈડલી ખાધી હતી. ઈડલી કેટલી ખાધી હતી? મને શું ખબર? 2 જ ખાધી હતી. આ 2 જ ખાધી હતી, પણ હું કે ઈડલીનો લઈએ ને મેં ઢોસા કદી છે, ચીઝ વાળા પેપર ઢોસા હતા ને 3 પેપર ઢોસા ખાધા. તો ભાઈ મને ભાવતું હોય ઈ મેં ખાધું. હા તો ઈ તો બનાવી દીધું. તો ખીરું તો એક જ હોય, ઈડલી બનાવે ડોસો બનાવે, હું ફેર પડે? પડે. તો ચાલો મિત્રો, આ લપ કોઈ દી પૂરી થવાની નથી. આ જિંદગીની લપ લાંબી હાલે છે, તમારા ઘરમાં પણ હાલતી હશે. તો તો આપણે હવે આગળ વધીએ. તો જો મિત્રો, આવી બધી રામાયણું હાલે હાન થાય ને એટલે, અને આને નીંદર ચડે ને મને ભૂખ લાગે. અત્યારે રામાયણ હોય શાકભાજી, અત્યારે કયું શાક બનાવો? હવે કીધું જ ખરા, તે કીધું જ ખરા કે ગાંઠિયા. ગાંઠિયા તમારે પણ બહાર જાઓ, તમારે ક્યાં ખાવું છે? હા તો પણ તું નથી બનાવતી એટલે અમાર બાર. તું બનાવતી હોય તમારે ક્યાંય નથી તો જવું. બહાર ખાઈ તો અમારે એવા વધારાના છે જ નહીં. તો અમાર ખીચામાં પાકીટમાં હારા લાગે પડ્યા છે. આવો. ના, તો બહાર ખાઈ આવો. નહીં નહીં, તું બનાવતી હોય તમારે મૂળ ક્યાંય નથી જવું. આજ રજા. તો વાંધો નહીં, તો અમે બે અમારી વ્યવસ્થા કરી લેવું. તો તને પૂછશું નહીં. કઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. આવી હો, આવી પાછી. જો લ્યો, પિઝામાં સુરા કાકાની હોટલે આવી. મેં તો ગમે ત્યાં જાય કા ખાવું. અમારે તો હોટલ ઘણી છે એવી ઓળખાણ વાળી, બહુ બધી છે. જે હોય ફાઇનલ કહી દેજે, પછી મારી પાસે ટાઈમ નથી. કાંઈ નહીં. તો રેવા દો, હાલો કરો પૂરું. હવે આટા માર્યા વગર તું મને ફાઇનલ કહી દે હા. કે ભાઈ કરવાનું શું છે. તમારે શું કરવાનું છે? આજ તો થઈ જાય ખરાખરીનો ખેલ. ખરેખર ખેલની વાત છે. તમારે શું કરવું? તમારે બહાર જાવું તો પાર્સલ લેતા આવો. તારે શું કરવાનું છે ઈ કહી દે. તારે બનાવવાનું છે કે નથી બનાવવાનું? કંઈક મારી આમ વખાણ કરો એવું કરો તો હું વિચાર કરું કે એમ હવે બનાવું. તારા તો મોહ આમ બધા જોવા વાળા બધાય વખાણ કરે છે. તમારી વાત છે, જોવાવાળાની નહીં. હવે મેં તો તારા ગીતે ગાઈ નાખ્યું. હરખું ગાવ, મને મજા આવશે તો. હવે હું કઈ ગાયક કલાકાર નથી. જો હું કલાકારનો દીકરો ખરો, પણ ગાયક કલાકાર નથી. હારું, તમારે જેવું કોણ થાય ગાંઠિયાનું શાક કરો. તમારે જેવું કોણ થાય એટલે તું કઈ આમ ઉપકાર નથી કરતી, સમજી લેજે. તમારે ગાંઠિયાનું શાક ખાવું છે તો બોલો, નહીં તો કાંઈ નહીં. તું કેસ ને તો બનાવી નાખ, ખાઈ લાજે. આવી ગયા ને લાઈન? આવી ગઈ ને લાઈન ઉપર. એવું છે મિત્રો, જો આવી ગયું બધું લાઈન ઉપર ભગવાનની દયાથી. મેળ આવી ગયો છે, બહાર નહીં જવું પડે. કાવું મેળ આવી ગયો હો આપણો. ચાલો મિત્રો, હવે આપણે 7 વાગી ગયા છે. 7ની માથે 5 થઈ ગઈ. એટલે હવે દીવાબત્તી કરવા જાય. અને આજનો આ વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરશું. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.